આ ભાગ્યે ખેતરમાં કોઈ ભલીવાર લાવે એવું નહીં લાગતું મને. તાન ખેતરમાં બધું એમ નીમ પડ્યું છે અને ગવા ઢાવા આવ્યા છે કે મજૂર કરી આલો. આમ શું મજૂર કરી આલે ઈવન કે ગવા જ નાખે આમ શેઠ મજૂરી કરી આલો. અને ભૂખ લાગી છે તો મને તો નહીં લાગે પણ રોટલો જ ભૂખ લાગી છે. તાન આ તાપે શેઠા ધરાયો પણ પેલો છોકરાને કીધું તો ગાડી લઈ મને લેવા આવજે તો મને તો લેવાય ના આવ્યો. આ પાછળ રસ્તા આવવું પડ્યું મારે. તાન આ જો કે કેવું બધું છે બધું બપોરે આવે એમ ખરાબ બપોરે તો બીક લાગે એવું તો ભૂંડ ભૂંડું હળ પડે તો. અને કેના જતો સારું હતું હું તો વાંધો નહીં પાછું જતો જાઉં ખાટે ઘેર તો જતો રહું. પેલો નાખ્યો મારે 50 જ મના લે. હા પેલો કરશે ને ભાઈ છે લખો આ જો પડ્યા છે કરશે તો મોટી મોટી ફારજ છે અને ગામની આગેવાની જબ્બર કરે છે પણ ભાઈઓની હોત રાખે છે કદી ના જવા જ જઈએ પાહન. એ લખા લખા એ લખા શું કે છે દેખાત નહીં મોય શું કરું અરે કોણ છે પાછી એમ કીધે તારો કાકો છું જાને કાકો બાકો જો માં કાકો તો ઘેર ઊંઘ્યો છે. ઘેરું કરે છે તે હોય આ નહીં દેખાતું પંખા ચાલુ છે ઊંઘ્યો છું. ઓહો જો કે આટલો બધો તો ગરમી પડે છે પાસે કીધું પંખા વાયરો ઊંઘ્યો છે. આ પંખા વાયરો આવે છે મને એસી જેવું લાગે છે. એસી જેવું લાગે છે. આ તાર ભાઈ ને ના કપાય લેતા તું તાને કોણ શું કીધી આ પીપી તારા ભાઈ ની આબરૂ કાઢવાના થાય હો. તાને તાર ભાઈ અમુક ગામની પંચાયતો કરે છે આ બધું સરપંચ નોમ છે એનું યાર અને તમે આ પીપી ની આબરૂ કાઢો છો એટલે આ જાનું ભાઈ મારા કે પંચાયત કરવા માંડી ગયો છું તું. તાને જેને પંચાયત કરતો એને કહે મના કરતો ઉભો થા દેખાય કે જાને દેખાત નહીં પંખા વાયરો ઊંઘ્યો છું. કોણ તો પૈરા દે માર ઉભો થા. અલા જાકે નકા હમણાં પેલો નાચ્યા તો હમણાં હતા ફરી વાર એને આવી ગયો હોય પંચાયત કરવા માંડી ગયો છે. તે પણ તમારે પણ હું જાય છે તાને હોય હું પંચાયત કરવા કોણ ખા પરે પરે ના ના ઉપર શું વાયરો આવે છે એસી જેવો વાયરો આવે છે. ઘોમ વાળો એસી મિલ લઈ શકું મસ્ત વાયરો આવે છે ઊંઘવા આપણને તો. કુદરતી નિયમ છે ગમે જેટલા મોટા થઈ જતા પણ ઘેર દાખલા હોય ને હોય આ દેખાતી દાખલો છે ને આવે પેલા કરશે ને ભા પણ ગામમાં આગેવાની કરે મોટા સરપંચ થઈ જાય આગેવાની કરવા માટે બેસી જાય પંચાયત કૂટવા છોકરા વાળી પાગલી કરીને પણ આ ભાઈ જુઓ કે એક આ ઉકેરા પડી છે અને એક બીજો હે તે કાદેવું પડી રહ્યો છે. તાન આ પેલા ધંભા આ ડાવા થઈ જાય છે ને એને મોટા પણ ઈવન તો જબ્બર ડોસા લાવશે ને રે મારા હોમાં પડ્યા હતા એક વખત અને આજ તો ગોમ ભેગું કરું અને લઈ જવું અને એનો માટલો બાટલો ફોડી નાખાવું. આ પેલા કરશે ભાને આજ તો એનો ઊંધું ગલાવું ગમે જ થાય જબ્બર આગેવાની કરે છે ને આ તાન હું એ જોઉં તાન કરશે ભા તમારે કેટલું વેલ્યુ છે તમે આ તો જોઈ લે તાન હેડો. હારો સાસો વાઈ દીધો મસ્ત ઉગી જશે બધો કમ્પ્લીટ ઉગીને કમ્પ્લીટ થઈ ગયો છે પણ હજી હવે પાણી પાછો આવી ગયો છે એટલે પાછું વધનારી લાઇટ આવે પાણી વાર દેવું છે. પેલામાં તો પહી દીધું એમાં સાટો કરી નાખ્યો છે સારું પાણી હા કુંડી બુંડી તૂટી ગઈ છે પેલો ભલ્યો છે તે તું હશે કરાવતો નહીં કોઈ ના હેતરમાં ઠેકોનું કશું કરતો નહીં કોઈ ના આ જોજે મારા હંગાથી કપાવા હજી ગુણીઓ ઉભો પાછું અરલી કાઢી મારા સાટો એ કરી નાખ્યો છે. કોઈ નહીં તારે કંઈ થાકે ના કરો તો શું કરીએ આપણે વધનારે હું તો પાણી વાળી દઉં મારે વાળું છે તે પાછું ફરીને વાળી દઉં તે ખાધું છે કાંઈ જશે તો શું કરું એ લાખો એ લૂંટાયો તોય નથી મળ્યો મારો જી આયો ભગત આયો એટલે રોવે મારો જી તારે તો ભગત બની ગયા છે ટોટીઓનું તો ઠેકોને નહીં ભગત જ છીએ કે મેં તને પણ હરખાઓ પગ ટકા તો એવું હરખારો થોડા તો ટકસ ટકસ નહીં પૂછતો આ શું છે બા ટકી જા ઓટીઓમાં તો પગ આવે છે એ તો મને એવું લાગતું હોય કશો ના થાય તો ભગત બની ગયા છે એક બાજુ ભજન કહો છો ઓટીઓમાં તો પગ આવે છે હું તો કુવા ગયો તો હા કુવા સર કુવા ધોવા તો બધું ખાવ ભાઈ રોકી દે પછી પગ તો ટોટીઓ ટકતો નહીં ભજન ભજન તો બરો ગોળો તમે પણ દગો છો જો કઈ હું તો આ સીધો ભોજન હાઈતરમાં હાલ ઓટો મારીને આવે સાઠામાં પાણી વાળું છે તે તો મિત્રોમાં જાવ પડ્યા છો હું કુવા ગયો તો
કુવા ગયા હતા ઓવા પછી આ થોડું પીવાનું માપ રાખો કે તો પીધું બધા છે છોકરાએ મોટા થયા છે પહેણાવા આવ્યા છે ને શું સપા છે તો પીધું છે પણ હા મજામાં લે આવો હું સીધો ઉભો રાખ કે નકલો દારૂ છે એટલો તારા પર તો મેં કાઈ છે શું દારૂ પીધો છે હું અમે છે એટલો તો હોઠાય છે તારે તો યાર પેલો કરછન નું યાર તઈ નાક કપાઈ નાખ્યો લખલો દારૂ રહ્યો બે હતા એ તો યાર લાખ લો બધું કપાઈ ગયું હું કપાઈ ગયું યાર તમારું કોઈ ઠેકોણા છે તઈ અમે વાળી કીધું યાર હારો મોણસ છે તે આગેવાન છે તો કે સરપંચ બરપંચ બનાવીએ કીધું તમે એવું સરપંચ બનાવે હું બનાવી સરપંચ તમે એવું બનાવતા મારો ઠેકોણા તો બનાવે સરપંચ બનાવ્યો ઓવા અને આ પગોનો ઠેકોણા નહીં એને સરપંચ બનાવ્યા હતા એ પગર નહીં ને આ પેલી આ ધરતી ફગા છો ઓમ 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 ધરતીની પગતી તા એ ફગવા મંડ્યા છો અરે ને સરપંચ કસે આજુ કુ આ જોજે ટોટીઓ ટકા છે તમારો તમે ફગો છે ધરતી તો એમની મત છે એ નહીં ફગતી અને મારા ઘેર આવવા દેડો લેતો જાઉં ના માં તો પેલો લેબડો પાડવા જવા છે લેબડો શું સર એ તો એ લેબડો પર ટોકા ભાગ છે ને ના પાકે તો બાબુ અને પછી સરપંચ બનાવે છે હું ભાઈ ને સરપંચ બનતા મારો તો ઠેકોણો નહીં હાલે આ શાંતિ જો અને પડો ના છો પાછા ફોન રાખજો ઘેર લઈ જવું અને કીધું લેબડો પાડવા જવું હું લેબડો પાડતા વાયરો ઉડી જાય આ તો સ્ત્રીનો પાછા લેબડો પાડવા જાય ત્યાં કદી માં અંગા દેડો ઘેર લઈ જાઉં હા હું લેબડો પાડવા જાઉં ઘેરમાં હારી ડોસી નહીં હા હું ડોસી ને મારશે પછી લેબડો પાછા તમારો ઠેકોણો તો છે ના સુધી લેબડો લાવ્યો પછી ઊંઘી તો નહીં જોઈ ચોકોમણી કાપ નાખું ઉપર ને ચોકોમણી કાપ નાખું હવે એ ઊંઘી તો નહીં જાય કે જઈ આ પડે તો ખરો ઘેર તો હિમા હે હું કીધો તો ઘેર ઓટલું લઈને હમણાં આવ્યો હોય આ તો રાગ જાય અને લેબડો પાણી પર અમારા થોડું માપ રાખો પીવાનું હા શું કીધું હા હા બધું વાંધો મળે પણ તમારે હા આવ્યો યાર સામનો વાર જોઈ જોઈ યાર અમુક ફોન કરે કેટલા વાગ્યા મીટિંગમાં આવ્યો હા અમુક ફોન આવી ગયો કરશે બા હો શું ઉભર્યા છો તે લે આ થોડી મીટિંગમાં જવું છે ના ના બેહો કેમ મારા મીટિંગમાં મોડ થાય હા બેહો બેહો જીએ પણ દવા મોડ થાય એવું થાય થોડું મેઠું નાખી દે મોડ થાય તો હા એને અડધા કાઢી કમ્પ્લીટ થઈ જતો એટલે બધું કરું છું તો ભાઈ તારે લખો લખો તો કોમ જ હે કોમ જો છે ઓવા ઓ પેલા એ શિવાળા કોમ કે કેમ એ શિવાળું તાને ના મરી ગયો રહો છે તું ગોમની એ સિબી લેણી છે ને પેલા ઉકેરામાં યા ઉકેરોમાં યાર સીધી રીતે કોઈક વાત કરો તો ખબર પડે આ પી પેલા ઉકેરામાં પડી રહ્યો કોણ લખો ના હોય યાર હું ના હોય. પેલા આપણું જોવો અમે એસી ના વાયરા ખાય છે આ ઈના જેવો બાબુ તો કાઢવા કરે બેઠા છે. ઓલા બા આવો બતાવો આવો અરે અરે એ એ આભાવ કરે અરે છે. નાક જોતો તો યાર શું? પેલો ઈવાનો પેલો નાથો કહેતો તો કે નાક લોબુ છે કે કાપી નાખી છે મી અરે. એટલે મારો ભાઈ નાતો ના કે યાર ભાઈ તે આપણું નાથ્યો. કાઢવા બેઠા છે સકા એક લખલો ને એક નાથ્યો હા. નાથ્યો પણ મને મળ્યો તો હેતરમાં યાર તે? તે ચોટ્યો ને ઠેકોણું નતું આજે મારે એ જ પ્રશ્ન છે સ્થાને પેલો લખો ખરો કે હા. એ પીન ઉકેરામાં એસી નો વાયરો ખાય હું છે. કીધું અલે આ બધી વાતો ખોટી નહીં કરો માર ભાઈ કદી ના એવું કર તમે આબરૂ કાઢો અરે તમારી જિંદગીની આ તમારો હું ધંધો કહેવાનું? સાથ છે કે? ના ના તમને એવું લાગે આ બુસ્કા દેશે એમ કે તારે આ તન્નાર ભાઈ ખોટું બોલતા હી હું હેતરમાં મારા સાટો જોવા જતો પોણી વાળવા નતું કે વધનારી વાળો હતો તો હું જોવા જતો તેમનો નાચ્યો તો પગો ને ઠેકોણું નતું એટલે હું કીધું તારા ભાઈ ને એવું કાતે કઈ નાક કપાસ કી ને તો કે આવડું મોટું નાક હતું દીદી કાપી નાખ્યું કેમ કેતો તો તમે આવું ત્રણ દિવસ એક કાંગાથી મળી જાય લ્યો અમાર તો એક તો હેતરમાં મળ્યો તો હું કીધું એક યાર. બાજ્યા બાજ્યો તો કૂવો જોવા તો આવતો તો વાર કીધું કેનાલ થઈ રહ્યો તો હું તો રોડ રોડ તો કીધું આ થઈ શોર્ટકટ માં જાઉં શોર્ટકટ માં આજે ઉકેરામ પાઈ લેલો એ તો તું લખો. લખો લખો હું કીધું તારા નાથાને કીધું હું કીધું તારો ભાઈ જેવો છે હું કીધું અમે વાળી એને કીધું આગેવાન બને કીધું સરપંચ બરપંચ બનાવીએ મેં કીધું તો યાર હપુ છે કીધું એનું નાક કાપી નાખ્યું એ કીધું લોબુ હતું કાપી નાખ્યું હું કીધું આ ભાઈ હોય શું કરવાનું કે હવે વળી કીધું તમે આગળ લાઈન કીધું અમે સરપંચ બરપંચ બનાવી તું યાર બધી વાતે સમજ્યું છે એટલે કીધું બધું કોમનું કોક વિકાસ કરીએ એટલે કીધું અમે તારે વળી આગેવાન બનાવીએ પણ તારા ભાઈ જે હવે અપાકે જવું તું કોક અરે આ હું જાય. કરું કંટાળી ગયો છું આનાથી હું એ વાત તો આશી છે પણ પી તારે પીને કેવું બસ પડે કે યાર. વપરાય યુઝ કરે અમે શું કરવાનું કે મોનતા જ નહીં એમના હવે તું બધી વાતે સમજુ છે એટલે તમે તો કીધું કોક કરીને આગળ લાઈને આગેવાન બનાવીએ પણ તારા ભાઈ હોના નંબર શું ધાવા તો પડી કેમ કહું છું કરશનબા હવે તમારું નોમો યાર ગોમમાં કેટલું નોમ છે યાર અને ત્યાં તમારા ભાઈ યાર હાથે કઈ યાર તમારું નોમ ઓછી કરી નાખી ગોમમાં યાર શું કરવાનું કે તો યાર આગેવાન છે એટલે કીધું હવે સરપંચ બરપંચ કીધું બનાવી એટલે કીધું આગળ લઈ જઈએ વિચારી તો યાર આગેવાની કરો તો હારી એટલે યાર અમારે એટલે કીધું અમે કોક કરી આગળ કરીએ પણ યાર તારા ભાઈ પૂછાવ યાર કે આપણા રસ્તે હેડ્યા છે કોક કરવું પડે કે યાર
કરશનબા તે ગોમની આગેવાની કરો છો તો તાર ભાઈ હશે કશ કહેતા ને ઠપકો તો આલો થોડો અરે ઘણો ભાઈ ઘણો ઠપકો આલ્યો પણ શીખર આ તો હું કરું તો મોણસ માનતા જ નહીં યાર. પણ એમ નહીં ગમે તે પણ આપણે તમે ને અમે બધા ભેગા થઈ પણ એમ કઈ સુધારવા પડી ગયા તાણે પછી આપણે આગળ યાર વધાય કઈ રીતે અરે દારૂ શો થઈને પી આવશે જ ખબર મને નહીં. ખબર છે શો કને છે પેલો કારો મુઢારો ખરો કે ધમલો ઓહો એના ઈ અડ્ડા જ હોય છે આ. પેલો ધમલો હા કારો મુઢારો ઈને ચાલુ કરી છે. તાણે સાંજનો પ્રખ્યાત છે યાર દારૂ અડ્ડાનું તો આપણે એક કામ કરીએ તો હા. અડ્ડો જ બંધ કરી દઈએ ગામમાં. હું એ વિચારી છે કે હારું ગોમ ભેગું કરાવો જ કરીને પડે કે આ તો આ તમારા ભાઈ છે કાજે ગોમમાં બીજા છોકરા ના બગાડી યાર બગાડી યાર પાછળનો છોકરો બગડે કારણે. એ તો કશ ના આજકાલ પેઢી અમોનો અમા કીધું મને દારૂ મળી ધરા તો આગળ ને કોઈક વિચારે કે ના કહું વિચારે યાર હા તે કઈ આબુ જ ગોમની કાઢીશ કે ગામની કાઢીશ. કાઢે તો કાઢે પણ પાછા છોકરો ને નહીં વિચારતા લે હવે મારા છોકરો ઘરમાં મોટો થયો હું દારૂ પીધામાં રહું છું તો મારા છોકરાનું હું કહું આગળ હું કરીએ રે કાચી ઓનેરા ખાવાના વાળા ના હોય અત્યારે કમાય મજૂરી કરે એવા થયા છે તો ના કરે ને દારૂ પીધામાં હોય તો એ બધા થાય ગોમ ના આવે તો ગોમ ભેગ કરો અને અમે પેલા લખાણ લઈ આવીએ હા હારો વાંધો નહીં હું માર ફોન કીધું તો કરું નતો છું. કરતો હું અને લાવતો તમે તો જીયા ના હોય તો. આ તો એક કામ કરતા એ બધા બોલાવો અને બે હેડ દે. હા હા હું બોલાવતો લઈને આવતો પણ મને તો કે તું જા એમ નકરો નાચ્યા આ તો ભમાય અને નાચ્યો શું હતું ના તો કે લેબડો પાડો તો પગવાનું તો ઠેકોનું એક વખત તો નેક માં પડ્યો તો હું જોતા કઈ નું ભોકાઈ કીધું હસકા રસ્તા જા નાગડા કીધું લેબડું પાડે તો પાડજે ના કીધું પગવાનો તો ઠેકોનો નહીં પણ કે મારે ઓછી ઘેર કે મન મારે એ તો આવી જશે આલા ખાંડી આવો પડે. નતો તો તા હું એમ બધા એ સીના વાયરે ઊંઘ્યો છે હું તમારે બતાવતો એને મનતા હેડો હું બતાવતો ના ના ઈવન બતાવ ના હતા આ તો તમે ફોન કરીને બધા ભેગા કરીને બોલાવો એટલે કે અમે પેલા લઈ આવીએ. હાર કશો જ નહીં તઈ ઈવન લેતા આવ, હું બધા ફોન કરીને તો મોય કા કરું હા ત્યાં ખાટલા બાટલા થાય બે હારજો. હા હા વધો વગર એટલા અમે આવીએ છીએ. હા હા વધો ઈવાના ભાઈઓ દારૂ પીવે છે અને ઉજાગરા અમારા કરવાના દાડા આયા છે કોઈ નહીં હારું કઈ વાનું હારું થાય ગોમનું હારું થતું હોય તો મારી નવું કરાવવામાં હું વાંધો છે લા ફોન કરવાનું કીધા છે તો બધા ફોન કરીને હું બોલાવી લઉં કિરણજીનું જ ફોન કરવા દે આગેવાન છે તે આગેવાનનું જ પહેલું લગાવા દે હેલો બોલો લાલબા શું કરો છો કિરણજી કોઈ નહીં ઘણા દાડી યાદ કર્યા અરે યાર આમ કોમ પડશે તે યાદ તો કરવા પડે કાગે વાળવાના મારે બોલો બોલો હું તો કયો અરે પેલા કરચનબાની યાર હવે શું છે બધા ભેગા કરવાનું કીધું છે ઓહ તે હવે કીધું મને બધા ફોન કરી બોલા તે એમ કીધું આગેવાનનો જ ફોન કર્યા હતા કિરણજી એમ કીધું બરાબર તે કીધું તમે પેલો ફોન લગાવ્યો તે અને તબેલા બધા ભેગા કર્યા છે કે ઓહ ના તો તઈ પછી આવો એટલે એમને માં ભેગા કરવાના છે કે કોમ તો એ એવાના પેલા ભાઈ ઓલે યાર કરવાના છે કે ઓહ ભાઈ યાર શું કાળા કાઢી છે યાર આ પીધામાં યાર ખબર છે કે તમને? ઓહ એ તો સારો ત્રાસ થઈ ગયો તો હા એ જ તો એટલે પછી અમે યાર મેં કીધું એટલે તાર મને કીધા ને તમે બધા ભેગા કરો ને એ પેલા પેલા ફોર્યો કે હા હા એના પાન લેવા જ્યાં છે ને તે આવો છે અને તબેલા ડાયરેક્ટ તે તઈ આવો વગર સારું સારું હા 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 સગબાન લગા દે હેલો હા બોલો લાલભા. શું કરો છો ચકુબા કોઈ ના ઘેર બે હતા. ઘેર છો એમ કે ઓહો હા તો પછી પેલા કરચનભાઈ બધા ભેગા કરવાનું કીધા છે કે શેમ વળી અરે યાર એમ પેલા ભાઈઓને ખબર તો છે તમારી માં ભાઈઓ સેવા છે એ તબેલા ભેગા કરવાનું કીધું છે તે તઈ ના તો આવો પણ મારે બહાર જવાનું હતું. અરે બહાર જવાના તો પછી થોડી વાર શેરી જોઈ યાર આ ઘર જમફળી હે ને ભેગા કરું છું બધું. હવે યાર કે મૂકી હવે મને ભાઈઓને કોઈ ધ્યાન નહીં હવે પીધા ના પીધા મને ખબર છે કે યાર એવાનું તો. આ નાની નાની વાતો પર એ બધા ભેગા કરી ગાલું છું. વાત સાચી છે પણ અમે શું કરીએ કે અમે એ ફોન માં કી જાય છે કે બધા ફોન કરી ભેગા કરી તબેલો બોલાવો હા એટલે હા હું તમને ફોન કર્યો હા રેડો આવું છું. હા હા તો આવો કે હા 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 બલબા રે બલબાન કરી દે આ દુકાન હેલો હા બલબા કેટલા છો તો એના ઘેર ઊંઘી રહ્યા છીએ ઘેર ઊંઘ્યા છો યાર ઊંઘો છો તાન ઊંઘવામાં જિંદગી જઈ ની યાર જિંદગી તો અમે જતરાવાની કેવા છે તે પાછું હું કહું છું હા. ચંદભાઈ બધો ભેગા કરવાનું કીધું છે અને તબેલા તે તય પછી ના હોય તો આવો શકબાને કીધું છે પેલા કિરણજીને કીધું છે આગેવાન બધા આવે છે તે પછી મીટિંગ રાખી છે પક્ષે હા રેડો વગર હા હા હા
જો બધાને કહી તો દીધું અમે બધા આવીને હું યાર પોકું તો પડે કે એટલે હું એ તો જોયો યાર તમે શું વાત કરું તા ભાઈ શા બાબુ કાઢ નાખી તમારી ભાઈ આપણું તો કાઢી છે પણ શિયા ઉકેલ આમ બતાવો તો મને ખબર પડે બતાવો હવે ગાડી એ તો જઈને એમને આપણે એમ કહે શું કરો છો એક ક્યાંય ઊંઘ્યો છું એક ક્યાંય છે મજા આવે છે એક ક્યાંય એસી ને વાયરા ઊંઘ્યો પણ એમ ક્યાંય જવું હોય તો જોઈ જતા અલે ઉકેલો માં શું હતી હકી યાર તારે હું એ જ કહેતો તો પણ એ મોનતા જ નતા કે મને ઊંઘવા જતા એવું કયા રોગ કરો છો ના મારા ભાઈ પેલો નાથો આવે ને તો લઈને હણ પડે નાથો ઈનો હમણાં પણ તમે લઈને આયા હતી ને તો મારા ના ઉપર આવી ગયા હા મત ના વાત તો ભાઈ હું ઊભો કરીને લઈને આવતો હતો પણ ના મોને કે ના મોને મારે શું કરવાનું ગયો હું આનાથી સાપ ત્રાસ અમે તો કંટાળી ગયો છું હું યાર અમે મારું તો મગજ એવી ફરી છે ગયું. કે તમે ગામની આગેવાની કરો છો કે ના તમે સરપંચ બનાવી દઈએ તાન આટલો બધો સપોર્ટ કરો છો ગામ વાળાને કે સરપંચ બનાવી તમે આમ આબરૂ છે એટલે પણ તા આબરૂ સાફ કરે ભલે ગામ વાળાનો સપોર્ટ છે પણ ભાઈઓનો સપોર્ટ ના શું કરવાનું જવા બતાવ તમને અલે અમારે થાય અમાર હા તો એને બાપાએ ગાડલું ના ખેલજો શું અમાર નામ હું આ બાજુ જોઉં. પહેલા ખા શું છે રે? શું કરે છે ઊંઘે છે. શું કે છે એસીમાં. એસી માં ઊંઘ્યા જો તે બાજુ એસી છે ભાઈ આ જેટલી ફૂલ એસી તો રે. આ ટાટ વાંચી જ નહીં કે હા, દાંત તો નહીં વાળતી. એસી થોડી ફૂલ કરજો. ફૂલ કરું હા કરું હેડો પેલા વાંચો ખોલ તારી અરે આમાં ભાઈ આવે છે. ઉભો થા હું ભાઈ આવ્યો તો તે તો આ આબરૂ કાઢી છાપ આબરૂ ની પથ્થર ખોડી જા તમારો ઠેકોણો છે હું ઊંઘ્યો તો એસીમાં. આ હું એ શું છે ઘેર પીનું ગીરા તાવ પૈરા હતા શું થાય આ તો જ્યાં એસી છે છે ઉકેરામાં પડ્યો છું વાંચો જો બે વાંચો ખોલ હરખ્યો આમ તો હરખ્યો વાંચો ખોલ આ તો હું છે એસી છે ઉકેલું છું. તો નો એસી હોય એસી જેવો પવન આવતો હતો પણ હું લેડ આમ ઘેર આમ તો ઘેર હેડ વાન કર ઘેર ઊંઘવા. તો મને કરીએ શું કરવાનું હેડો લેડો અરે આ અલ્યા તારે પેલા શું કર્યું અરે ની હે ટેક ઉપર લે મત તો છે તા હું સોકલ લેતા આ પૈસા થી અરે યાર પકડાવો કે યાર ના, મારો ના. ભાઈ છે પણ તમારો એ ભાઈ જ છો કે ના યાર પણ તા હું સોકલ લે તાને દર ઓમ હાદો મોર છે ઈનો વજન ઓછો પીધેલા ને જબ્બર વજન થાય તો લે પકડાવો. હું ખાલી હું સુકો ઉભો કરું બરાબર. છે તો પણ પગ અદ્ધર કરો આ છે ની થાય હું છું આ તો છો તું આમ કઈ દઈ છે આવ ના તા આ ખબર લઈ લ્યો વાપરી મને બગાડ્યું ને તો કરશે બા તે ખબર લઈ લે હું ઊભો કરો લે ખબર લઈ લે ના આપણે બે ખબર લઈ લઈએ એક બાદ તમે ને એક બાદ મોપ છકડે ખબર નહીં પડતી મોપ આની હું જોમાં મોટો ભાઈ જેટલી તને કઈ બોલતો નહીં. આઈમ લે પગલા બેઠ ગયા મુખ કોટંબર અલ્યા મને પાવા છે આ તો યા રતિલાલ હું કર પકડાવ કે યાર આ તો મન પાડે શું કરી તો કાલ લે ના મારી વાત મોનો લે પણ વાભરા હું તો કાલ લેજો કાલ લે તમે યાર તે કરો ખબો હા ઓ માપનો પીતા હોય તો પણ તાને તાન કોળીઓનો ઠેકોણો નહીં પીવાની પોસ્ટ ના હું પી લેતા ભાઈ ને આબરૂ કાઢવા જ બેઠા છે આનું? ભાઈ છે આબરૂ ટેકી કરે છે આ શું છે બે જણા આબરૂ કાઢે છે પીવો પડે છે. હું પીવો પડે હા. હું ટેન્શન માં પીવું તું કે છે ટેન્શન. મને એનું ટેન્શન ટેન્શન આપણે કશીએ નહીં. આપણે ખાલી શોખ માટે પીએ છીએ. શોખ માટે હે શોખ કર છું દારૂ ના તો શોખ હતા હી ના, શોખ છે, શોખ. તાન. બસ 30 કરવાનો હોય લિમિટમાં હોય ત્યાં. આ સીધું એ રખવાને તમે થોડા પૈસા આલો છો મને. અરે પૈસા ના આવતા હોય એક પણ તો નાખ જોયો ખાટલામાં નાખ બરાબર યા મારા સાબર કાકા